નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉપરની લિંક પર ક્લિક કરતાં આ પ્રમાણેનું પેજ ખુલે જેમાં પેરેન્ટ્સ લોગિન પરીક્ષા પે ચર્ચામાં કરવાનું છે. તો લિંક પર ક્લિક કરતાં આ પ્રમાણેનું પેજ ખુલે છે. તેમાં ફાધરનું ફૂલ નેમ, ફોર એક્ઝામ્પલ અહીંયા હું નમૂના રૂપ એક ફોર્મ ભરીને લોગિન કરીને સબમિટ કરીને બતાવું છું. એ નામ લખવાનું ફાધરનું, મોબાઈલ નંબર ફાધરનો કે જેના ઉપર ઓટીપી જશે. નંબર લખીને લોગિન વિથ ઓટીપી કરવું એટલે જે નંબર લખ્યો છે એના ઉપર ઓટીપી આવે. એ ઓટીપી અંદર એન્ટર કરો. અને સબમિટ આપો એટલે આ પ્રમાણેનું પાર્ટિસિપેટ એઝ પેરેન્ટ એવું ખુલશે, જેમાં ફુંદરી કરેલું છે એ વિગત કમ્પલસરી નાખવી. નેમ ઓફ પેરેન્ટ બરાબર, તો એમાં જ ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ બધું એમાં જ લખી દેવું. ઈમેલ આઈડી કમ્પલસરી છે તો અહીંયા ઈમેલ આઈડી પોતાનું નાખવું. મોબાઈલ નંબર જે હમણાં લોગિન થવા માટે ઓટીપી આવ્યો તો એ મોબાઈલને ફરી નાખો. ત્યારબાદ જેન્ડર, મમ્મી કે પપ્પા જેનું કરતા હોય એ પ્રમાણે જેન્ડર સિલેક્ટ કરો. ઓક્યુપેશનમાં ફાર્મર કે મોટાભાગે ફાર્મર કે પ્રાઇવેટ સેક્ટર હશે. ફાર્મર હોય તો ફાર્મર અને પ્રાઇવેટ સેક્ટર કોઈ પ્રાઇવેટ નોકરી કરતા હોય તો સિલેક્ટ કરી શકાય. બરાબર. એડ્રેસમાં જામડા, વાઘોસના, દેધુ તમારું જે વતન હોય એ એડ્રેસમાં નામ લખો. પિનકોડ 3828 જે પિનકોડ હોય એ લખવું. રિલેશનશિપ વિથ ચાઇલ્ડ તો ફાધર કે મધર છે તો મધરનું નામ લખીને રજિસ્ટ્રેશન કરતા મધર કરવું, પણ ફાધરનું હોય તો ફાધર સિલેક્ટ કરવું. ચાઇલ્ડ્સ નેમ, ચાઇલ્ડની ડિટેલ લખવાની છે કે તમારે એટલે કે તારું વિદ્યાર્થીનું પોતાનું નામ અહીંયા. તો અહીંયા વિદ્યાર્થીનું નામ લખી દેવું. જેન્ડરમાં વિદ્યાર્થીની જેન્ડર લખવી. જે ક્લાસમાં ભણતો હોય વિદ્યાર્થી એ ધોરણ પસંદ કરવું. જન્મ તારીખ જે તે જન્મ તારીખ સિલેક્ટ કરવી. આ રીતે સ્કૂલ નેમ તો વાસુદેવ વિદ્યાલય. અહીંયા બોર્ડ તો બોર્ડ ગુજરાત GSEB એટલે ગુજરાત સિલેક્ટ કરવું. કન્ટ્રી, સ્ટેટમાં ફરી એકવાર ગુજરાત સિલેક્ટ કરવું. અહીંયા ડિસ્ટ્રિક્ટમાં ગાંધીનગર અને 382735 પિનકોડ જે હોય નાખો. પછી ખાસ ધ્યાન રાખો, અહીંયા પેરેન્ટ તરીકે આપણે પરીક્ષા પે ચર્ચામાં રજિસ્ટ્રેશન કરીએ છીએ તો નીચે કેટલાક ક્વેશ્ચન આવશે. જે ક્વેશ્ચનનો ઓપ્શન આપણે જવાબ તરીકે સિલેક્ટ કરવાનો છે યોગ્ય. ક્વેશ્ચન કદાચ જો સેમ હોય તો જોઈ લો એકવાર. એઝ એ પેરેન્ટ વોટ કેન બી ડન ટુ કીપ યોર ચિલ્ડ્રન મોટિવેટેડ થ્રુ આઉટ ધેર એક્ઝામ દરમિયાન તમે વાલી તરીકે બાળકને કેવી રીતે મોટિવેટ કરશો. તો યોગ્ય અનુકૂળ જવાબ આપણે તો ફાઇનાન્શિયલ નહીં પણ આપણે એનામાં ઓબ્જેક્ટિવ યોગ્ય આન્સર સિલેક્ટ કરો. ફિલ ઇન ધ બ્લેન્ક ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ ડિસ્કસ એક્ઝામ પરફોર્મન્સ વિથ યોર ચાઇલ્ડ. બાળક સાથે એમ કે એના બાળકના પરફોર્મન્સ વિશે એમ કે એક્ઝામ વિશે ડિસ્કસ કરવા માટે બેસ્ટ ટાઈમ કયો. તો જ્યારે બાળક રિલેક્સ હોય એવા સમયે એમ કે એની સાથે ચર્ચા કરવી વાલી તરીકે પરીક્ષા વિશે. તો બાળક રિલેક્સ હોય
એવા સમયે કરવો યોગ્ય રહેશે. હાઉ કેન પેરેન્ટ ટેલ વેન ધેર ચાઇલ્ડ ઇઝ અંડર સ્ટ્રેસ? જ્યારે ચાઇલ્ડ કે સ્ટ્રેસ, તણાવ અનુભવતો હોય કે ચિંતા અનુભવતું હોય તેવા સમયે એમ કે પેરેન્ટ્સે એને કેવી રીતે કહેવું જોઈએ, સમજાવવું જોઈએ. તો એને આપણે એવા સમયે થોડો બાહ્ય સમય ફાળવે એવું સલાહ આપી શકીએ છીએ. If a child does poorly on a practice exam or free words, how should parent react? પ્રેક્ટિસ એક્ઝામમાં કે બોર્ડ એક્ઝામ આવતી હોય પહેલાં એમ કે એનું પરફોર્મન્સ થોડું પુઅર હોય, પેરેન્ટ્સ તરીકે આપણે કેવું રિએક્ટ કરવાનું? તે વખતે આપણે કોઈ એને ઠપકો આપવાનું કે પછી એને અવોઇડ કરવાનું એવું કરવા કરતાં આપણે એને મોટિવેટ કરીશું. બરાબર. when you find your child watching YouTube during study time, જ્યારે એમ કે બાળક સ્ટડી ટાઈમ સમય દરમિયાન યુટ્યુબ જુએ અથવા તો એના માધ્યમથી ભણે તેવા સમયે આપણે ક્યારે એમ કે યુટ્યુબના માધ્યમથી એમ કે જોવું જોઈએ? તો વાલી તરીકે આપણે શું સલાહ આપીશું? તો એમ કે યુટ્યુબની જરૂર નથી એવું તો ન કહી શકાય. બરાબર. કેટલાક ટૉપિક એવા હોય કે યુટ્યુબના માધ્યમથી વિડીયો જોવાથી એમ કે આપણે વધુ માહિતી મેળવી શકીએ છીએ. તો આપણે એના માટે કોઈ સ્પેસિફિક ટાઈમ નક્કી કર્યો હોય આપણી હાજરીમાં યુટ્યુબ પર વધુ માહિતી જોવા માટે વિડીયો જોઈએ તો એ અનુકૂળ છે. અને અહીંયા વાલી તરીકે તો પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાનને કોઈ પ્રશ્ન હોય તો તમે અહીંયા લખી શકો છો. બરાબર. ના લખો તો પછી ડાયરેક્ટ તમે સબમિટ કરી શકો છો. એટલે આ પ્રમાણે બધી જ વિગત ભરવાથી એક પાર્ટિસિપેટ એઝ પેરેન્ટ તરીકે વાલીનું રજિસ્ટ્રેશન થઈ જાય છે. તો દરેક વિદ્યાર્થીઓએ આ પ્રમાણે વાલીનું, મમ્મી કે પપ્પાનું ગમે તે એકનું એમ કે પરીક્ષા પે ચર્ચામાં રજિસ્ટ્રેશન કરવું આવશ્યક છે. અને આ પ્રમાણે વર્ગ શિક્ષકને જાણ કરવી કે વાલી તરીકે ફાધર કે મધરનું એમ કે રજિસ્ટ્રેશન કરી દીધું છે. તો આ પ્રમાણે વિડીયો જોઈને મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રયત્ન કરે એવી આશા સાથે આભાર. થેન્ક યુ.